નિખિલભાઈ માટે જોરદાર ક્લેપિંગ આપી દઈએ કે જોરદાર આપણે હોસ્ટિંગ કર્યું છે। પછી બીજી વસ્તુ કહી દઉં કે આવનારા સમયમાં 45 મિનિટનો આપણે વધીને પોણી કલાક સુધીનો આપણે ટાઈમ લઈશું। તો જે લોકોનો મોબાઈલ ઓન છે એ ઓફ કરી નાખશો, કેમ કે હવે પછીની તમને જ્યાં ઇન્ફોર્મેશન મળવાની છે એવો કોલ આપણે ક્યારે નથી આવવાનો, બરોબર છે। ઇમ્પોર્ટન્ટ કેમ કે અહીં આપણી લાઈફ ચેન્જિંગ, આપણી જિંદગી બદલી નાખે એવો આપણે જબરદસ્ત મોટો એક પ્રોજેક્ટ જોવા જઈ રહ્યા છીએ, બરોબર। તો મોબાઈલ સ્વિચ ઓફ અને માઇન્ડ ઓપન, બરોબર। તમે ફિઝિકલી તો અહીં આવી ગયા છો, પણ મેન્ટલી પણ અહીંયા જ રહેજો। તમે અહીં બેઠા છો અને માઇન્ડ તમારું બહાર હોય, કઈ કામમાં હોય તો એ ન રહેવા દેતા, કેમ કે આવનારો સમય આપણો જે 45 મિનિટમાં જે લીડર અહીંથી તમને બધી વસ્તુ સમજાવવાના છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરોબર। તો વધારે ટાઈમ ન લેતા, જે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત કેટલા લોકો અહીં આવ્યા છે? પહેલી વખત જે ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો વાત કરજો, ઘણા બધા વેલકમ। તો જોરદાર આટલા મતલબ આ પ્રોગ્રામ તમારી માટે ડિઝાઇન કરેલો છે, નવા લોકો માટે જ છે, બરોબર। અને આવનારા સમયમાં તમે રેનાટસના માધ્યમથી આગળ વધો એવી શુભકામના સાથે આપણે શરૂઆત કરીએ। તમને કોઈને કોઈ લોકોએ ઇન્વાઇટ અહીંયા કરેલા છે, બરોબર। પ્રોડક્ટ નું કીધેલું હોય, પ્લાન નું કીધેલું હોય કે ભાઈ કંપની બાબતની આ રીતની ઇન્ફોર્મેશન આપેલી હોય છે, અધૂરી માહિતી હોય, પણ અહીંયા આપણે તમને પૂરેપૂરી માહિતી દેવાની છે। પ્રોડક્ટ શું છે, પ્લાન શું છે અને કંપની શું છે, બરોબર। તો મને જે પાઠ નિખિલભાઈ આપે છે એમાં મને આપેલું છે કંપની પ્રોફાઇલ, કંપની પ્રોફાઇલ આપેલું છે કે કંપની શું છે, પ્રોડક્ટ શું છે ને પ્લાન શું છે। તો જોઈએ આપણે, વેલકમ ટુ રેનાટસ વેલનેસ। તો પહેલા નંબર માટે એકવાર રેનાટસ વેલનેસ કંપની માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય જોઈએ, તો જેના માધ્યમથી આપણે અહીંયા આજે છીએ આગળમાં, બરાબર। પછી કંપની ક્યાંની છે, શું છે, એ બધું તમને ડીપમાં માહિતી આપીશ। તો વેલકમ ટુ રેનાટસ વેલનેસ, બરોબર। વેલનેસ કંપની ઇન્ડસ્ટ્રીઝમાં જબરદસ્ત ભારતની નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ કંપની રેનાટસ વેલનેસ કામ કરી રહી છે, બરોબર। ઇન્ડિયન કંપની છે, આઈની જ કંપની છે, ખુદ ભારતની જ કંપની છે અને ભારતના લોકો સુધી ભારતની પ્રોડક્ટ પહોંચાડવા માટેનું બહુ એક મોટું અભિયાન ચલાવે છે, બરોબર। હવે જોઈએ તો કંપની છે રેનાટસ વેલનેસ। તો રેનાટસ વેલનેસ ની શરૂઆત ક્યાંથી થઈ? તો 3 જુલાઈ 2018 થી શરૂઆત થયેલી છે કંપનીની। ઓલરેડી 6 વર્ષ કંપનીના થઈ ચૂક્યા છે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ ની અંદર, બરોબર। અને જબરદસ્ત રીતે રન કરી રહી છે। આપણી ઘણી બધી હેલ્થની પ્રોડક્ટ છે, પર્સનલ કેરની પ્રોડક્ટ છે અને આવનારા સમયમાં ઘણી બધી પ્રોડક્ટ આપણી પાસે આવવાની છે, એ બધી રિસર્ચ ની અંદર છે। હવે જોઈએ તો કંપનીના સીએમડી કોણ છે? કંપનીના સીએમડી છે ડોક્ટર સુબ્રતા દત્તા સર, પોતે ડોક્ટર છે, તો જબરદસ્ત એક આપેલી હોય છે પ્રોડક્ટ માટે, પણ ખુદના છે, રિચર્ડ લેમ્પ પોતાના છે અને એમાં જ આપણે ડિઝાઇન કરેલી પ્રોડક્ટ છે। ત્યારબાદ આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે સૌરવ ગાંગુલી, જે લોકો બધાય ઓળખે છે, જોરદાર એમની માટે થઈ જવું જોઈએ, કેમ કે એને આપણે બહુ મોટી સહકાર આપેલો છે, કેમ કે આપણી પાસે જે પ્રોડક્ટ એની બધી ડાયરેક્ટ સેલિંગ ના માધ્યમથી છે, માઉન્ટ ટુ માઉન્ટ છે। તમે કોઈ પણ વ્યક્તિને તમે એડવર્ટાઇઝમેન્ટ કરી શકો, આપણી એડવર્ટાઇઝમેન્ટ ક્યાંય ટીવીમાં કે ક્યાંય બીજે જાહેરાતમાં આવતી નથી, એટલે કે સૌરવ ગાંગુલીના માધ્યમથી આપને બધી એડવર્ટાઇઝ મળી રહી છે, બરોબર। ત્યારબાદ આ તો કંપનીનું બેકગ્રાઉન્ડ। ત્યારબાદ આપણા 3 ચેનલ છે ઇન્ટરનેશનલ ચેનલ, કે જેમ કે હું 2004 થી નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલો છું, અત્યાર સુધીમાં આવા ચેનલ આપણે કોઈ જોયા નથી। તો માત્ર કે જબરદસ્ત આપણા ડેવલપમેન્ટ માટે જે વ્યક્તિ કામ કરી રહ્યા છે, તો જોરદાર ઋષિકેશ પાઠક સર માટે સમજાવી દઈએ જે આપણે સાંજે કમાન્ડર કંપની અંદર બહુ મસ્ત ટ્રેનિંગ આપે છે, એકવાર આપણે જે લોકો ના બેસતા હોય તો ફરજિયાત એમાં બેસજો 8 વાગ્યાની। ત્યારબાદ આપણા બીજા છે પ્રવેશ નાગર સર, જે પ્રોડક્ટની ટ્રેનિંગ આપે છે, અને બીજા એક છે કે યોગેશ ગુપ્તા સર। આ બધા ટ્રેનરો છે ને એ ખાલી માત્ર ટ્રેનિંગ માટે આવેલા નથી એના તરફથી, એ ઓલરેડી અબજો કરોડપતિ પાર્ટી છે, એ પૈસા માટે આવેલા નથી। કોઈ તમે કહી દીધું, કોઈ કંપનીએ કહી દીધું કે આટલા પૈસા આપશું ને તમે ટ્રેનિંગ કરો, તો એ માટે આવેલા નથી। માઇન્ડમાં હોય તો તમે નીકાળી દેજો, કેમ કે યોગેશ સર અને પ્રવેશ નાગર સર ઓલરેડી અમેરિકાની અંદર એની ફેમિલી રહે છે અને અબજોપતિમાં એનું નામ આવે છે નાના લોકોમાં, અને એ મતલબમાં આપણે ગાઈડ કરે છે, બરોબર। ત્યારબાદ જોઈએ તો કંપનીના ઓલરેડી 6 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, 1 કરોડ થી લઈને 350 પ્લસ કરોડપતિ આમની અંદર છે, મલ્ટી કરોડપતિ। તો એમની માટે પણ એકવાર જોરદાર કોચિંગ થઈ જવું જોઈએ, બરોબર। ત્યારબાદ જોઈએ તો કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુદના છે અને ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ કામ। હવે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ વિશે થોડું તમને સમજાવજો, નવા લોકો જે છે એને ખ્યાલ નહીં હોય, ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એટલે શું?
જેમ ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ કંપની એટલે કે એમએલએમ ઘણા નામથી લોકો એને ઓળખે છે, જેમ કે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ કહેતા હોય છે, એમએલએમ કહેતા હોય છે, મલ્ટી માર્કેટ કહેતા હોય, મલ્ટી લેવલ માર્કેટિંગ કહેતા હોય છે, બરોબર. જેમ કાપડ ઇન્ડસ્ટ્રી છે, ત્યારબાદ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, ત્યારબાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રી છે, એ જ રીતે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે જેના માધ્યમથી આપણે અત્યારે કામ કરી રહ્યા છે. અને ઇન્ડિયન ગવર્નમેન્ટ ની અંદર જબરદસ્ત રીતે ગ્રોથ કરી રહી છે, પણ સારી એવી કંપનીમાં જો સારું એવું આપણે મતલબમાં જોઈનિંગ હશે અને સારા એવા પ્રોડક્ટ સાથે આપણે વર્ક કરતા હશું તો ભવિષ્યમાં આપણું ભવિષ્ય બહુ ઉજળું થઈ શકે એમ છે. ત્યારબાદ જોયું કે અહીંનું કલ્ચર અને અમેરિકાનું કલ્ચર, યુએસએ નું કલ્ચર કેવું છે. એ લોકો 75 થી 80% લોકો ડાયરેક્ટ સેલિંગ સાથે સંકળાયેલા છે. આપણે લોકો શું છે, અહીંયા કોઈને પ્લાન બતાવી પ્રોડક્ટ જોઈએ તો કે ભાઈ ચેન સિસ્ટમ છે, ત્યારબાદ નંબર બનાવવાનું છે, સભ્યો બનાવવાનું છે, પણ આ એક કોઈ પ્રકારનું મેન્ટલી નથી. કેમ કે તમે જોયો તો ઘણા બધા ડેસ્ટિનેશન માટે તમે જતા હોય છે, આગ્રા જતા હોય, ગોવા જતા હોય, ત્યાં ઘણા લોકો ફોરેનરો આવતા હોય છે, બરોબર છે. તો ફોરેનરો આવે છે તો આપણે જોઈએ તો ગળામાં કેમેરા હોય અને એક બે મહિના સુધી અલગ અલગ રીતે ફરતા હોય છે. તો આપણે એમ થતું હોય છે કે ભાઈ આપણે 5 દિવસનો ટાઈમ કાઢી આટલા પૈસા અહીંયા ખર્ચી અને આવ્યા છે, તો આપણે અહીંથી મતલબ રાજકોટ થી સુધી જાવ તો આપણું માઇન્ડ આપણું રાજકોટમાં હોય, આપણે બિઝનેસમાં આપણું કેવી રીતે ચાલતું છે. તો એ લોકોને કઈ બિઝનેસ નહીં હોય, આપણે એવો અંદાજ થતો હોય છે. અને આપણે પાસેથી તમે કોઈ ડેસ્ટિનેશનમાંથી જાઓ ને તો આપણા કરતા પ્લસમાં એની ટિકિટો હોય છે. આપણી પાસે 100 રૂપિયા હોય તો એ 500 રૂપિયા 700 રૂપિયા એટલો ખર્ચો એ લોકો કરે છે. તો છતાં આપણે એમ થાય કે આટલો બધો ખર્ચો કરે છે તો એ પૈસા ક્યાંથી આવ્યા છે. તો મલ્ટી લેવલ માર્કેટિંગ ઇન્ડિયન ડાયરેક્ટ ગ્રોઈંગ કંપની ની અંદર કામ કરી રહી છે, એવી જ રીતે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ ની અંદર જેમ કામ કરી રહી છે એમએલએમ ની અંદર, એની અંદર તો એ લોકો એમની સાથે સંકળાયેલા છે. હવે પેસિવ ઇન્કમ આપણે બધા ઘણા બધા પ્લાનમાં બતાવીએ છીએ. પેસિવ ઇન્કમ કોને કહેવાય? જો આપણે છૂટા રહી અને ઇન્કમ જોતી હોય ને તો એને કહેવાય પેસિવ ઇન્કમ, બરોબર છે. તો એ એક જ ઇન્ડસ્ટ્રીઝમાંથી મળી શકે એમ છે, ઇન્ટરનેટ ઓફ માર્કેટિંગ, બરોબર. અને જેની સાથે આપણે સંકળાયેલા છે, બરોબર. હવે આપણે જોયું કે આપણી કંપનીની પાસે પ્રોડક્ટ કેટલી છે. ત્યારબાદ રેનેટસ વેલનેસ, બરોબર, જીએમપી સર્ટિફાઈડ છે, બધું પ્રોડક્ટ આપણી પાસે છે. અને રેનેટસ 5 થી ઉપર કામ કરી રહી છે. જેમના કંપનીના પ્રમોટર બહુ બેસ્ટ છે, કંપનીની પ્રોડક્ટ બેસ્ટ છે, કંપનીનો પ્લાન બેસ્ટ છે અને કંપનીનું પેઆઉટ પણ બેસ્ટ છે. એમાં આપણે થોડું જોઈએ તો આગળ જોઈએ તો રેનેટસ કંપનીના પ્રમોટર સુબ્રત દત્તા છે કે જેણે આપણે આવી બધી જબરદસ્ત પ્રોડક્ટ આપણી સુધી પહોંચાડી અને આપણે લોકો સુધી અત્યારે પહોંચાડી છે. હજારો કરોડની લાખો કરોડો કરોડની અંદર આપણી પ્રોડક્ટ પહોંચી શકી છે. એની માટે જોરદાર ટ્રેનિંગ થઈ જવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો યુનિક પ્રોડક્ટ માટે આપણી પાસે નોવા અને ઇન્ડિયન બ્રાન્ડ છે. વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે, કોઈ દિવસ ગભરાવાનું નથી, ઊંચો કોલર લાખી જવાની વસ્તુ છે. લોકો દારૂ વેચીને પૈસા કમાય છે, આપણી પાસે સોના જેવી શુદ્ધ પ્રોડક્ટ છે. તો કોઈ દિવસ આઈના મતલબ એના દેશનો ડાયરેક્ટ સેલર કોઈ દિવસ ગભરાવાનો નથી. માર્કેટની અંદર જાય તો ઊંચો કોલર અને આપણો હાથ ઉપર છે, લેવા વાળાનો હાથ હંમેશા નીચે રહેવાનો છે. ના લે તો કાઈ નહીં, દાંત કાઢતા પાછું આપણે આવી જવાનું, કેમ કે આપણી પાસે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે. દાણા દીપમાં હું તમને હમણાં પાછળથી માહિતી આપી દઈશ, બરોબર. ત્યારબાદ યુનિક પ્લાન છે, 1 to 1 પ્લાન છે, મતલબમાં બાઇનરી પ્લાન છે અને 150 રૂપિયાથી લઈને વીકલી પેઆઉટ છે, 21 લાખ સુધીનું કેપિંગ છે આપણું. હજારો લોકો એ પૈસા અત્યારે એના લોકોના માધ્યમથી લઈ રહ્યા છે. ત્યારબાદ જોઈએ તો પેઆઉટ ગૂગલ પે પેઆઉટ છે, 21 લાખ સુધીનું છે, પેટીએમ પેઆઉટ છે. અને પોસ્ટ પર ભવિષ્ય, આ કંપનીનું ભવિષ્ય શું છે. આપણે કોઈ બી કંપની સાથે સંકળાયેલા છીએ તો આપણે શું કામ આવ્યા છીએ? 5 15 થી 2 મહિના કે 5 મહિના માટે કામ કરવા માટે આવ્યા નથી. આપણે ફ્યુચર માટે આવ્યા છીએ, કેમ કે આવનારી જનરેશન નેક્સ્ટ જનરેશન માટેનો બિઝનેસ છે, આપણા બાળકો માટેનો. તો આવનારું 25 અને 26 નું ભવિષ્ય રેનેટસનું બહુ જબરદસ્ત છે. એટલે એ માઇન્ડમાં ઓલરેડી મુકાઈ દીધું છે, કેમ કે આપણે રાઈટ ટાઈમ માનીને રાઈટ વસ્તુ સાથે જોડાયેલો. કેમ કે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ ની અંદર એક ગાઈડલાઈન આવી હતી 2018 ની ચાલી છે. 18 પાનાની ગાઈડલાઈન છે. કોઈ લોકો નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલો હોય તો વાંચેલી હોય તો એમની અંદર છે કે આવનારા સમયમાં 65,000 કરોડની આ કંપની બનવા જઈ રહી છે. હવે વિચાર કરો કે 50,000 કરોડની કંપની બનશે તો એમના એમાંથી, કેમ કે આપણે અહીંથી પેઆઉટ આવે છે 100% ગુજર પેઆઉટ આવે છે, બરોબર છે. આપણે પે કરી છે ને ટીડીએસ, સરકારને ટીડીએસ પે કરી છે ને. 65,000 કરોડની કંપની જો ભવિષ્યમાં બનશે તો સરકારના એકાઉન્ટમાં કેટલો બિઝનેસ જવાનો છે?
જવાનું છે ને, જેથી આપણો જીડીપી ગ્રોથ પણ ઊંચો આવશે, બરોબર છે। માર્કેટમાં ઘણા બધા આઉટ ઓફ કન્ટ્રીના જીડીપી ઊંચો છે અને મુખ્ય કારણ ઊંચો છે મતલબ નેટવર્ક માર્કેટિંગ, ન્યૂ લોકલ નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલા છે એટલે એનો જીડીપી ગ્રોથ ઊંચો હશે, બરોબર છે। એટલે આપણો જીડીપી ગ્રોથ પણ ઊંચો થઈ શકે એમ છે। તો આ થી અને કંપનીની અંદર બે વસ્તુ ખાસ બતાવી દો, કંપનીની અંદર કોઈ પણ નો રીપર્ચેસ છે, એકવાર તમે પ્રોડક્ટ ખરીદી લો ત્યાર પછી તમારે ફરજિયાત ક્યારે પણ બીજી વાર પ્રોડક્ટ ખરીદી કરવી પડે એવી કોઈ કન્ડિશન નથી। બીજી કંપનીઓમાં એ ફરજિયાત વસ્તુ છે। ત્યારબાદ 100% આપને કેરી ફોરવર્ડ ઇન્કમ મતલબમાં ટર્નઓવર બેઝ કમિશન મળે છે। ત્યારે આપણે જીરો ચાલુ નથી, પૂરી સિસ્ટમ અહીંયા નથી, કોમન કરન્સી છે એ સાહેબ તમને બોર્ડ માટે લાસ્ટમાં બતાવી દેશે કઈ રીતે। મારો પાર્ટ છે પ્રોડક્ટ નો, તો હવે વધારે ટાઈમ નહીં લેતા પ્રોડક્ટ ઉપર જઈએ। તો આપણી ફર્સ્ટ પ્રોડક્ટ છે કેવી છે, રેનાટક્સ નોવા, બરાબર છે। તો જોરદાર એક આની માટે કરીએ કેમ કે આના માધ્યમથી ઘણા બધા લોકો લાખો ને કરોડપતિ લોકો બન્યા છે, મિલિયન કરોડપતિ છે, 1 કરોડ થી લઈને 70 કરોડ સુધી ઇન્કમ લીધેલી છે। તો જોરદાર એકવાર રેનાટક્સ નોવા માટે કેવી જગ્યાએ જોઈએ, બરાબર। હવે રેનાટક્સ નોવા શું છે અને કઈ રીતે કામ કરે છે, બરાબર। તો આજથી 6 વર્ષ પહેલા આપણા સાયન્ટિસ્ટોએ વિચાર્યું, આપણા જે સીઈઓ છે સુબ્રતા દત્તા સરે વિચાર્યું કે ભાઈ માર્કેટની અંદર કઈ એવી પ્રોડક્ટ લાવીએ તો લોકોને કામ કરે, બરોબર, લોકોના હેલ્થ ઉપર કામ કરે। તો એ 4-5 વર્ષ રિસર્ચ બાદ 29 દેશના સાયન્ટિસ્ટોએ રિસર્ચ કરેલી પ્રોડક્ટ છે, લોકલ પ્રોડક્ટ નથી, એ વાત હજી ખાસ યાદ રાખજો, બરોબર। 100% શુદ્ધ પ્રોડક્ટ છે, મતલબમાં એને 29 દેશના સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું અને રિસર્ચ કરતા એને જાણવા મળ્યું કે ભાઈ માણસ બીમાર શા માટે પડે છે। તો રિસર્ચ કરતા જાણવા મળ્યું કે બીમાર આપણા સેલ ઉપર પડે છે, કેમ કે આપણા શરીર આખું કોશિકાઓથી બનેલું છે, આપણા સેલ થી બનેલું છે। તો સેલ અપ ડાઉન થવાથી અલગ આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થાય છે। તો એની ઉપર રિસર્ચ કરવામાં આવ્યું કે ભાઈ સેલ ની અંદર પ્રોડક્ટ કામ કરે છે, તો સેલ ની અંદર એવી કઈ પ્રોડક્ટ છે, એવી કઈ ફૂડ સપ્લિમેન્ટ છે કે માણસના હેલ્થ માટે, સેલ માટે કામ કરી શકે છે। ત્યારબાદ રિસર્ચ કરવામાં આવ્યું તો એમાં આવ્યું મેન્ડિસ્ટોન, કે જબરદસ્ત પ્રોડક્ટ છે મેન્ડિસ્ટોન, એન્ટીઓક્સિડન્ટ છે, માણસને મૃત્યુ પામેલા અવસ્થામાં હોય ને પાછો દોડતો કરી દે એવી તાકાત છે મેન્ડિસ્ટોન ની અંદર। ત્યારે તમે ગૂગલ માટે રિસર્ચ કરી શકો છો, બરોબર। તો કંપનીએ એની ઉપર રિસર્ચ કર્યું અને ફર્સ્ટ પ્રોડક્ટ આપણે એટલી જ આપણી પાસે બધી પ્રોડક્ટ ની અંદર કમ્પલસરી કંપનીએ મેન્ડિસ્ટોન નાખી દીધો। ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગમાં પ્રથમ કંપની એવી છે રેનાટક્સ લઈને કે જેમની અંદર બધી જ પ્રોડક્ટ ની અંદર કમ્પલસરી મેન્ડિસ્ટોન છે। જોરદાર એટલું થઈ જાય રેનાટક્સ ફેમસ માટે કે આપણે આવી વર્લ્ડ ક્લાસ જબરદસ્ત પ્રોડક્ટ મળેલી છે, બરોબર। હવે મેન્ડિસ્ટોન શું કામ કરે છે, શરીરની અંદર કઈ રીતે કામ કરે છે, ખાલી એક મેન્ડિસ્ટોન ની અંદર નથી, અલગ પ્રકારના 12 પ્રકારના અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે। સવારથી લઈને સાંજ સુધી આપણા શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, ઝીંક, ફોલિક એસિડ, એમિનો એસિડ જે વસ્તુ જોઈએ છે માતાના વાળથી પગની કેલ્શિયમના જે પ્રોબ્લેમ આપણે મળે છે એની અંદર આ પ્રોડક્ટ આપણી કામ કરે છે, બરોબર। એમાં અલગ ડીપમાં માહિતી નહીં આપે કન્ટેન્ટ માટે, કેમ કે આપણી પાસે શોર્ટ ટર્મનો ટાઈમ છે એટલે અમુક કન્ટેન્ટ છે, એમાં અશ્વગંધા છે, શતાવરી છે, બ્રાહ્મણી છે, ગોકૃ છે, બ્લુબેરી છે, આવા પ્રકારના 12 પ્રકારના અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર એડ કરેલા છે, બરોબર। હવે આની લેવાની પદ્ધતિ કઈ છે, લેવાની પદ્ધતિ જેવી ભૂખ્યા પેટે સવાર સાંજ ગરમ ઉબાળા પાણી સાથે અથવા તો નોર્મલ પાણી સાથે એક કેપ્સ્યુલ આપણે લેવાની હોય છે, બરોબર। લીધા બાદ બીજે પછી 8 દિવસ પછી સવારે 2 ને સાંજે 1 ઈ રીતે આપણે જે ડાયરેક્ટ સેલર છે એને બધાને ખ્યાલ જ છે કઈ રીતે લેવાનું। હવે લીધા બાદ ઈ કામ શું કરશે, આપણી બોડીની અંદર જઈને પ્રોડક્ટ કામ શું કરવાનું છે, તો પહેલા તો છે કે આંતરિક સફાઈ કરવાનું કામ કરશે। આપણે જે સવાર સાંજ નાહીએ છીએ આપણી બાહ્ય સફાઈ છે, એવી જ રીતે શરીરની આંતરિક સફાઈ કરવાનું કામ કરશે। હવા દ્વારા, પાણી દ્વારા, વાતાવરણ દ્વારા, ખોરાક દ્વારા જે અંદર કચરો જે ઇન્ફેક્શન્સ છે એને બહાર કાઢવાનું કામ કરશે। એટલે એક જ પ્રોડક્ટ કંટ્રોલ ક્રોસ બીમારીની અંદર કામ કરે છે। તો જોરદાર એના સેલમેન્ટ માટે કેટલું કરી દેવું, બરાબર। હવે બીજી વસ્તુ જોઈએ તો આપણો આંતર બહુ લાંબો હોય છે, 30-32 ફૂટનું મોટું આંતર હોય છે, એની અંદર વધારાનો ટોક્સિક લેવાથી અલગ પ્રોબ્લેમ થતી હોય છે, કેમ કે પેટમાંથી પેદા થતી 75% બીમારી હોય છે, બરોબર। અને વાતાવરણમાંથી આવતી બીમારી છે, શરદી છે, ઉધરસ છે, માથું દુખવું, તાવ આવવો, આ બધા વાયરસથી થતા રોગો છે, એ 5 દિવસ તમે ડોક્ટરની દવા લો રેગ્યુલર થઈ જાય। પણ હઠીની બીમારી જે 5 લાખ, 10 લાખ, 15 લાખ કે 25 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છતાંય નથી હારી થતું, એમાં આપણું ફૂડ સપ્લિમેન્ટ જેના કામ કરે છે। અને પ્રથમ વસ્તુ, બીજી વસ્તુ છે કે કોઈ દવા નથી,
કોઈને તમે બતાવો કે એની કહેતા કે દવા નથી, આની અંદર તમે નીચે કોઈ પણ વાંચેલું હોય તો એક શબ્દ લખેલો જ છે કે નો મેડિસિન, મતલબમાં આ મેડિસિન ના રૂપમાં કોઈ આપણે આપી શકીએ એવું નથી, બરોબર છે? કંપની લખીને આપેલું છે, એની રિક્વાયરમેન્ટ જ નથી કે આપણે એને ફ્રૂટ સપ્લીના માધ્યમથી એને રિકમેન્ડ કરી શકીએ છીએ, બરોબર? હવે આ છે જે આંતરિક સફાઈ કરવાની વાત, કેમ કે ગેસ કબજિયાત એસિડિટી વાતપીત આપણી તરફ સંહિતાની અંદર લખેલું છે કે ભાઈ વાતપીત અને કફથી આપણું રોગ આખું બનેલું હોય છે, આપણું શરીર આખું બનેલું છે, જેના હિસાબથી અલગ પ્રોબ્લેમ થતા હોય છે. મુખ્ય કારણ છે ગેસ કબજિયાત એસિડિટી, અલ્સર છે, પાઇલ્સ છે, આવા કોઈ પ્રોબ્લેમ હોય તો એની અંદર જબરદસ્ત એના કામ કરે છે. ત્યારબાદ 8 દિવસ પછી આપણે બબે ગોળી લેવાની છે, સવારે 2 અને સાંજે 1 ગોળી એ કરશું, બરોબર? તો પછીના જે વિટામિન 8 દિવસ પછી આપણી આંતરિક સફાઈ થઈ ગઈ, ત્યારબાદ આપણા શરીરની અંદર જે વિટામિન મિનરલ ઘટે છે એને પૂરતું કરવાનું કામ કરે છે આવના 8 દિવસ પછી. એટલે અમુકને 5 દિવસમાં 10 દિવસમાં રોગ આવે, મતલબમાં રિઝલ્ટ આવે છે, અમુકને 2 મહિનાની વાર લાગે છે, કેમ કે આપણું શરીર આખું સેલથી બનેલું હોય છે, સેલ અપ થતા હોય તો ઝડપથી રિઝલ્ટ આવે, સેલ ડાઉન હોય તો થોડો ઓછો મતલબમાં વાર લાગે છે રિઝલ્ટ, બાકી અંદર 100% આપણે રિઝલ્ટ મળે છે, બરોબર? ત્યારબાદ જોઈએ આ આપણી રેનાટસ નોવા. હવે પછીની પ્રોડક્ટ છે આપણી પાસે ઇમ્યુન છે. આ વસ્તુ માટે જોરદાર ક્રેડિટ આપો રેનાટસ લઈને. જે લોકો ન જાણતા હોય તો એમને જાણી લેજો કે આ વસ્તુ આપણી પાસે શું આવી છે, બરોબર? ઇમ્યુન જેમ કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આખું બોડીનું સર્ક્યુલેશન માત્ર ઇમ્યુન સિસ્ટમ ઉપર આધારિત છે. આપણે ઇમ્યુન સિસ્ટમ શું છે ને કે આજથી 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા કોરોના વાયરસમાં જોઈ લીધી છે કે જેની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હતી એ લોકોને કોરોના વાયરસ એક્સેપ્ટ ન થયો, બાકી બીજા લોકોને જો તમે જો ઘણા બધા આપણા ફેમિલીમાં છે, આપણા જે સોસાયટીમાં છે, આપણા ગામમાં છે, આપણે જોયેલું છે કે 20 વર્ષનો યુવાન નિયો ગયો છે અને 70-80 વર્ષના દાદા થઈ ગયા છે. એનું મુખ્ય કારણ છે તેની રોગ પ્રતિકારક શક્તિ સારી હતી, એટલે એને રોગ એક્સેપ્ટ ન કરી શક્યો અને આને 100% એક્સેપ્ટ કરી દીધો, બરોબર છે? હવે જોઈએ તો ઇમ્યુન જેલ શું કામ બનાવેલી છે? તો કંપની જે મેં કીધું આગળ રિસર્ચ કરેલું તો ત્યારે એમ કીધું કે આવા તો લાખો કરોડો વાયરસ હજી માર્કેટમાં આવવાના જ છે, પણ જો આપણી ઇમ્યુન સિસ્ટમ સારી હશે ને તો આપણે આગળ વધી શકશું, નકર આપણે મતલબમાં કોઈ ગ્રોથ થવાનું નથી. આપણી ઇમ્યુન સિસ્ટમ સારી હોય તો લોકોના ઘરમાં કરોડો રૂપિયા છે અને સવાર સાંજ જેટલું ભોજન લે છે ને એટલા ટીકરા લે છે કે નથી લેતા? ઘણા બધા રોગો એવા અઢીની બીમારીઓથી લોકો પીડાય છે, તો આપણી પાસે 100% નેચરલી ઇમ્યુન જેલ છે. હવે ઇમ્યુન જેલ ની અંદર અલગ પ્રકારની બેરીના અર્ક નાખેલા છે, બરોબર છે? બ્લુબેરી છે, રાઈસબેરી છે, સ્ટ્રોબેરી છે, આવી પ્રકારની અલગ. તમે જો આખો દિવસ વર્ક કરો છો ખાલી સવારે કે સાંજે તમે અડધી બધી ઇમ્યુન જેલ પીવું ને તો તમે એકવાર પી લેજો, જેટલા અહીંયા બેઠા ને એટલા એકવાર આ પ્રોડક્ટ યુઝ કરી લેજો. તમે કેમથી બેનિફિટ કરે મારી સાથે 24 કલાક મારા બેડની અંદર ઇમ્યુન જેલ મતલબમાં જે બોટલ હોય છે, હું રોજ આખા દિવસમાં 2 વાર મારું ત્રીજું પેકેટ અત્યારે પૂરું થવા આવેલું છે. હું એક્ટિવ છું એવું નથી, આખી ફેમિલીમાં અમે પીવડાવીશું કે ભવિષ્યમાં બીમાર નથી થવું ને એટલા માટે આપણી પાસે સારી વસ્તુ છે આપણે લઈએ છીએ. તો બધાને રિક્વેસ્ટ છે, બધાથી ન વાપરતા હોય એ પણ બધી જ આપણી પ્રોડક્ટ ફરજિયાત યુઝ કરવો, બરોબર? ત્યારબાદ જોઈએ તો ઇમ્યુન જેલ કેવી રીતે કામ કરે છે. કોઈ બી વ્યક્તિ મતલબમાં પેશન્ટ એવો છે કે 5 લાખ 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છતાંય નથી સારું થતું તો એને આપણે ઇમ્યુન જેલ આપી શકીએ છીએ. કોઈને મેજર પ્રોબ્લેમ છે, આયુર્વેદિક, હોમિયોપેથિક કે એલોપેથિક દવા લાગુ નથી પડતી, એને જો આપણે ઇમ્યુન જેલ દેવામાં આવે તો જબરદસ્ત એની અંદર રિઝલ્ટ આવે છે. અને ઇમ્યુન જેલ અલગ તમે જો તો એની અંદર એક કેમ્પેન નાખેલું છે સી બક્ટોન, કોઈ લોકોએ વાંચેલું હોય છે, ન હોય તો વાંચી લેજો અને એની ઉપર ગૂગલ ઉપર રિસર્ચ કરી લેજો. 190 પ્રકારની કોઈ બી વિટામિન્સ મિનરલ્સની શરીરની અંદર ઉણપ આવતી હોય ને એમાં સી બક્ટોન એક જ મતલબમાં કન્ટેન્ટ કામ કરે છે. એક તમે વિચાર કરો 190 જાતના પ્રોબ્લેમ ની અંદર ખાલી સી બક્ટોન એક કામ કરે છે, તો આપણી પાસે તો 18 પ્રકારની અલગથી બેરી નાખવામાં આવી છે, તો જબરદસ્ત કામ કરતું હોય. આપણે કહીએ છીએ ને કે મરેલા લોકોને પણ જીવાડેલી પ્રોડક્ટ છે, કેન્સરમાં, એઇડ્સમાં જે લોકોને માર્કેટની અંદર કોઈ ઈલાજ નથી, એલોપેથિક લઈ હોમિયોપેથિક ત્યારબાદ ડોક્ટરની દવા લઈને થાકી ચૂક્યા છે છતાં પણ નથી રિઝલ્ટ મળ્યું, એમાં આપણે ઘણા બધા ઇમ્યુનની અંદર રિઝલ્ટ લીધેલા છે. સી ડોક્ટરની અંદર એવા બધા જબરદસ્ત રિઝલ્ટ છે, એની અંદર આપણે નાખેલું છે. ત્યારબાદ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે અને આવનારા સમયમાં બહુ મોટું તમે જો ઋષિકેશ પાઠકની સ્તરની મતલબમાં સાંભળતા હોય ટ્રેનિંગ, તો આવનારા સમયમાં એને કીધેલું છે કે એક રાજ્યના સ્ટેટના જે ગૃહમંત્રી છે અને જેના જે આરોગ્ય મંત્રી છે એની સાથે પર્સનલ બેઠક કરવાનો છે કે લોકો શું કામ બીમાર પડે છે. જો તમારી પાસે આટલી બધી પાવર હોય એની મતલબમાં
આનો બરોબર તો લોકો શું કામ બીમાર પડે છે તમે આટલી બધી મોટી હોસ્પિટલો અને આ પ્રોડક્ટ રહીને એ પ્રોડક્ટ લોકલ પ્રોડક્ટ નથી टाटा मेमोरियल हॉस्पिटल से एम्स हॉस्पिटल से एपोलो हॉस्पिटल से ब्रिज कैंडी हॉस्पिटल से ત્યારબાદ બજાજ હોસ્પિટલ બધા આ બધા હોસ્પિટલોમાંથી પસાર થઈ ગયેલી એનાથી ન્યુરોસર્જન ડોક્ટરો છે એને મતલબમાં આમને સર્ટિફિકેટ આપેલું છે અને એનાથી પસાર થઈ ગયેલી પ્રોડક્ટ છે એટલે મતલબમાં લોકલ પ્રોડક્ટ નથી એટલે આપણે ગમે એને એ તો કહી શકીએ ત્યારબાદ આપણી પાસે બીજી પ્રોડક્ટ છે કરાયું જબરદસ્ત પ્રોડક્ટ છે બધા કરાયું માટે એક જોરદાર કેટલા લોકો કરાયું શેર કરે છે કેવો અહેસાસ થાય છે કરાયું પીતા હોય બરોબર જબરદસ્ત હવે આમની અંદર ખાસ કહી દઉં આમની અંદર પણ 18 પ્રકારના અલગ અલગ આ ઉકાળો છે એક પ્રકારનો અને ઉકાળો આપણે કોરોના કાળમાં ઘણો બધો આપણે પીધેલો જ છે બધાને ખ્યાલ જ છે પુદીના તુલસી લવિંગ નાખીને આપણે પીધેલો તો આમાં એ બધી વસ્તુ એડ કરે છે એક્સ્ટ્રા આમાં ઘણી બધી વસ્તુ એડ કરેલી છે અને આપણી પાસેથી પ્રોડક્ટ રહેલી બધી નેનો ટેકનોલોજીથી બનાવેલી છે મતલબમાં કોઈ પાચન ક્રિયાની બીજી તકલીફો આમની અંદર ગેસ કબજિયાત એસિડિટી અલ્સરના કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં કામ કરશે શ્વાસની કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં કામ કરશે ત્યારબાદ ડાયાબિટીસ નો બીપી નો પ્રેશર હોય તો એમાં કામ કરશે ચા નથી પીતો અને ચા રેગ્યુલર પીતો કેમ કે હું રોજ સવાર સાંજ કરાયું સેવન કરું છું અને જેટલી પ્રોડક્ટ છે ને હેલ્થ ની એ પર્સનલ કરવા ચાહે 5 પ્રોડક્ટ નથી બધી પ્રોડક્ટ હું મારા ઘરે યુઝ કરું છું એટલે કોન્ફિડન્સ કે કહી શકું કે પ્રોડક્ટમાં કેટલી તાકાત છે આની અંદર બે વસ્તુ લખેલી છે કડાયું કડા એટલે કે આપણે ઉકાળો પહેલાના સમયમાં આપણા દાદી નાની પીવાતા કડાયું બરોબર અને આયુર્વેદિક માંથી એક શબ્દ લખેલો છે યુ એટલે કે કડાયું એનું કોમ્બિનેશન આપેલું છે કંપનીઓ બરોબર તો જબરદસ્ત પ્રોડક્ટ છે તો આની માટે પણ એક જોરદાર એવી થઈ રહી છે બરોબર ત્યારબાદ આપણે છે પેસ્ટ ડેન્ટલ પેસ્ટ આયુર્વેદિક મેડિસિન માર્કેટમાં 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીની પેસ્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે બરોબર હવે તમે ઘરે કોઈ બી પ્રોડક્ટ જો કે અહીં તો રેનાટસના ડિસ્ટ્રીબ્યુટરો છે ડાયરેક્ટ સેલરો છે એટલે કોઈ બીજી પ્રોડક્ટ યુઝ નહીં કરતા હોય મારા અંદર કોઈ નવા વ્યક્તિઓ યુઝ કરતા હોય તો જોઈ લીધો તમારી જે પેસ્ટ છે એ પેસ્ટ ની અંદર એક વસ્તુ ફરજિયાત લખી નાખે છે કંપની કે 950 ppm ફ્લોરાઇડ છે આમાં ફ્લોરાઇડ શું છે ને એ વસ્તુ એકવાર તમે ગૂગલ માં સર્ચ કરજો કે જેના કપડા ધોવાના વાસણ ધોવા પાવડર ની અંદર જે વસ્તુ યુઝ કરે ને એ નામનું કેમિકલ લોકો પેસ્ટ ની અંદર એડ કરે છે બરોબર વધારે મોઢાના કેન્સર થવાનું મુખ્ય કારણ હોય તો આપણી ડેન્ટલ પેસ્ટ છે નકર બેનોને તો વ્યસન છે ને તો પણ વધારે મોઢેને કેન્સરના પ્રોબ્લેમ જોવા મળે છે તો એની અંદર આપણું પેસ્ટ ઘણી બધી ભાગ ભજવતી હોય છે તો આમની અંદર અલગ અલગ પ્રકારની ઔષધિઓ મતલબમાં છે મેડિસ્ટોન છે અને ત્યારબાદ કુવાર પાટી બાર્બાડિસિસ મિલર નામના હોર્મોનની અંદર કન્વર્ટ ફોર્મમાં કરેલું છે બીજું હવે માર્કેટની તમે કોઈ બી પેસ્ટ વાપરો છો તો એક બીજી વસ્તુ પણ લખેલી હોય છે કે 8 વર્ષથી નીચેના બાળકને જોડવું નહીં જીરો તો વાર નીચે ઉતારવું નહીં શું કામ આવું લખવું શું કામ આપે છે કેમ કે એની અંદર 100% કેમિકલ છે તમે કોઈ બી ટેસ્ટ લે આપણે કંપનીનું નામ નથી લેવાનું કંપનીનું કોઈ આપણે ગુડ્ડાઈ નથી કરતા કેમ કે આપણે પેલા આમાં નહોતા ત્યારે આપણે કોલગેટ ને પેપ્સોડન્ટ ને આપણે યુઝ કરતા હતા એટલે આપણો કોઈ અધિકાર નથી કે કોઈ કંપનીને આપણે ગુડ્ડાઈ કરી શકીએ બરોબર પણ આપણે એને ખાલી એનું મતલબમાં બતાવવાનું છે તમે જે પ્રોબ્લેમ વાપરો છો અને એની સાથે આપણે ડિફરન્સ વાપરવાનો તો એ ઘણા વ્યક્તિ કહેશે કે 281 રૂપિયા ડીપીમાં તમારી મને પ્રોડક્ટ મોંઘી પડે તો આપણે એ વસ્તુ તમને બતાવી દીધી છે કે 10 રૂપિયાનું આખું એક જબલું ભરાઈ જાય એટલે ટમેટા આવે છે માર્કેટની અંદર અને 40-50 રૂપિયાના કિલો પણ ટમેટા આવે છે માર્કેટની અંદર આપણે બેનો શાકભાજી બેને ચાલે જ છે ને મતલબમાં સસ્તું હોય સારું હોતું નથી એમાં બધી વસ્તુ તો આપણે ડિઝાઇન કરેલી છે કે મોઢાને લગતી કોઈ બી પ્રોબ્લેમ હશે એની અંદર કામ કરે શ્વાસની દુર્ગંધ આવતી હોય પાયરિયા દાંત પડતા હોય ત્યારબાદ પાન ખાતીમાં માવો ખાવાથી દાંત પીળા પડી જાય મોઢું દુખતું હોય થાઇરોઇડની કોઈ તકલીફ હોય આવા કોઈ પ્રોબ્લેમ હશે તો એમાં 100% રિઝલ્ટ આપતું પ્રોડક્ટ છે આપણી એરોસ્ટીન બરોબર છે ત્યારબાદ બીજું છે કે સ્કિનની કોઈ પ્રોબ્લેમ છે બાળકો રીતે ગરમ ઉફાળા પાણી સાથે આપણે પીવડાવી શકીએ છીએ ત્યાર પછી દોડવાની અંદર કોઈ ડાયજના અને મતલબ સ્કિનના પ્રોબ્લેમ છે તો ફેસ વોશમાં જેટલા લોકો યુઝ કરતા હોય એકવાર આને ફેસ વોશનો યુઝ કરી દેજો જબરદસ્ત રિઝલ્ટ આપતું પ્રોડક્ટ છે માર્કેટમાં તમે જોયો તો એની અંદર લખેલું આપે છે કે ગળા નીચે ઉતારીને તો આ તો આપણી સ્કિન માટે લગાવવા માટે છે ડાઘર છે ચોરલાસી છે ફરેલું છે આવા કોઈ પ્રોબ્લેમ છે સ્કિન ડિસીઝ છે તો એમાં પણ આપણે 100% નું રિઝલ્ટ મળે છે બરોબર અવશ્ય એકવાર યુઝ કરશો તો આ આપણી રેનાટલ વ્યવસ્થિત હવે પછીનો છે આપણી પાસે સોપ છે નોવાસ્ટિન બરોબર ત્રણ ઋતુમાં ચાલે એવો સાબુ છે શિયાળો ઉનાળો ને ચોમાસું કેમ કે અત્યારે શિયાળો આવ્યો તો અત્યારે અલગ માર્કેટમાં સાબુ આવી ગયા છે પેરિસ ને આવા અલગ અલગ સાબુ આવી ગયા તો આ ત્રણ ઋતુમાં ચાલે એવો આપણો સાબુ છે એની અંદર એવા કોળા અને વ્યવસ્થિત મતલબમાં વ્યવસ્થિતના હાથમાંથી બનાવેલો છે ચામડીની કોઈ પ્રોબ્લેમ છે કાતર છે ચોરલાસી છે ખરજવું છે આવો કોઈ પ્રોબ્લેમ છે એમાં કામ કરશે
હવાઈ નીકળતી હોય, કોયલી નીકળતી હોય, સ્ટીલની દુર્ગંધ આવતી હોય, આવા કોઈ પ્રોબ્લેમ ક્ષેત્રની અંદર કામ કરશે અને 100% નેચરલી. હવે અહીં જેટલી પ્રોડક્ટ બતાવવાની બધી પ્રોડક્ટ 100% નેચરલી છે. એક પ્રોડક્ટ ની અંદર અંશ માત્ર કેમિકલ નથી કે નોનવેજ રાખે નથી, એ જવાબ બાકી માર્કેટની અંદર પૈસા દઈને આપણે વેર આપણા ઘરમાં લઈએ છીએ, ખ્યાલ છે ને? બધું કેમિકલ વાળું લઈએ છે, તો અહીંયા 100% નેચરલી અને 100% વેજીટેબલ પ્રોડક્ટ છે. કોઈ બી પ્રોડક્ટ હોય આપણે પર્સનલ ની હેલ્થ કેરની હોય અને આવનારા સમયમાં ઘણી બધી પ્રોડક્ટ આપણે અવેલેબલ થવાની છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો આપણે ત્રીજી પ્રોડક્ટ ગણીએ તો પ્રોટીન પાવડર. એક સર્વે અનુસાર જોઈએ ને તો 87% લોકોની ઇન્ડિયન માર્કેટની અંદર કોઈ વર્લ્ડની અંદર 87% લોકો 73% જેવો દેશની જરૂર મતલબમાં નાનું કલ્ચર એ ટકા લોકોને પ્રોટીનની ઉણપ છે શરીરની અંદર. કેમ કે જેટલા કિલો આપણો વજન હોય ને વેટ હોય ને એ એટલા પ્રમાણમાં આપણે વસ્તુ એટલા ગ્રામ આપણે પ્રોટીન લેવું જોઈએ. પ્રોટીનની ઉણપથી ઘણા બધા સ્કિનના પ્રોબ્લેમ થવાના છે, નખના વાળના બેરવાના પ્રોબ્લેમ થવાના છે, વિટામિનના પ્રોબ્લેમ થવાના છે, બરાબર? તો આમાં ખાલી પ્રોટીન નામ આપેલું છે, બાકી પ્રોટીન ખાલી પાવડર એક નથી, મલ્ટી વિટામિન છે. તમે અંદર રિસર્ચ કરી દેજો, વિટામિન બી મેલને આખી રેન્જ નાખેલી છે, B1 B2 B3 B4 વિટામિન બી છે, ઈ છે, ઓમેગા 3 DHA છે, 6 છે, 9 છે. તમે જો માર્કેટની અંદર આપણું હોટેલ છે, આખું છે, ત્યારબાદ આપણું મગજ છે 75% ઓમેગા થી બનેલું હોય છે. જે આપણો રોજિંદો ખોરાક લઈએ ત્યાંથી આપણે ઓમેગા 3 DHA મળતું નથી, બરોબર છે? અને આપણે માર્કેટમાંથી લઈએ તો અમુક ટકા છે ધાણાની અંદર છે, અળસીની અંદર છે, લીલા પાંદડાવાળા શાકભાજીની અંદર છે, કઠોળની અંદર, પણ એ કોઈ લોકો રેગ્યુલર લેતા નથી, જે ડાયટ લેતા નથી. એટલે આ પ્રોડક્ટથી અલગ પ્રોબ્લેમ થાય છે, બરોબર? હવે આપણો પ્રોટીન અને માર્કેટનો પ્રોટીન કઈ રીતે બનાવેલું છે? માર્કેટમાં બધા જે પ્રોટીન આવે ને એ બધા વેજ પ્રોટીન હોય છે. પ્લાન્ટ બેઝિક પ્રોટીન આપણી પાસે છે. મતલબમાં બાળકનું પાચન તંત્ર નાનું હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તો એને પચાવવામાં તક વૃદ્ધિ પડતો હોય, આપણે મોટા વ્યક્તિ 30 35 32 વર્ષની ઉંમર હોય તો એને પણ પ્રોબ્લેમ થતો નથી. એટલે માર્કેટની સાથે રાખીને ડિઝાઇન કરેલો છે પ્રોટીન પાવડર. તો અવશ્ય એકવાર અને પહેલી એવી કંપની છે એનએસ વેલનેસ કે લેમન ફ્લેવર ની અંદર પ્રોટીન પાવડર આપેલો છે. 2013 અને રિસર્ચ કરી દેજો, માર્કેટમાં એક પણ કંપની એવી નથી કે લેમન ફ્લેવર ની અંદર તમે પ્રોટીન પાવડર આપતા હો. અને ફ્રૂટ ચટણી ની અંદર કરીશું કેમિકલમાં તો તમને હજારો કંપનીઓ મળી જશે બધા ફ્લેવર ની અંદર, કેમ કે કેમિકલ માર્કેટમાં મફતમાં મળે છે. અને આયુર્વેદિક કન્ટેન્ટ ની અંદર આપણે તમે કહો તો ઘણા બધા પ્રોડક્ટ સિવાય બેઠા છે, નવાનો ભાવ પેલા કેટલો હતો અને અત્યારે કેટલો છે? તો એનું કારણ હશે આપણી પાસે જે અંદર કન્ટેન્ટ કંપની નાખે ને એ બધા 100% વેજીટેરિયન અને એક પ્લસ ક્વોલિટીના મતલબમાં અંદર કન્ટેન્ટ નાખેલા છે. ખાલી લેડીઝ તો નહીં નાખી દીધા, બધા પ્રકારના, બરાબર? અહીં આપણે હમણાં પેલી સુગર બનાવવામાં આવે છે તો 50 રૂપિયાની 100 રૂપિયાની કિલો મળે છે, અને અહીંથી આપણે એક્સપોર્ટ થાય છે ને 3000 રૂપિયાની કિલો પણ ની અંદર પેલી એક્સપોર્ટ થાય છે. તો એ ક્વોલિટીની જે પ્રોડક્ટ છે ને એ ક્વોલિટીના જે કન્ટેન્ટ છે ને એ આપણે હેલ્થની પ્રોડક્ટની અંદર કંપનીએ ડિઝાઇન કરી નેનો ટેકનોલોજીથી કરીને નાખેલા છે. કારણ કે એની અંદર ફ્રૂટોની અંદર કેરીને રાજા ગણવામાં આવે છે ને, એમ ફ્રૂટની અંદર મેંગોની રાણી ગણવામાં આવે છે. એટલા જબરદસ્ત એની અંદર કન્ટેન્ટ કરેલા છે, બરાબર? ત્યારબાદ આપણે પ્રોડક્ટ છે હરિદ્રા. એક ડોઝ આવે છે 1 લિટર પાણીની અંદર એક ડોઝ લઈને આખો દિવસનું આપણે 4-5 લિટર 6 લિટર પાણી પીએ તો એની અંદર રાત્રિ પીવાય પી શકીએ છીએ. કોઈ એની અંદર કંપનીનો અર્થ છે, બરાબર? જોઈન્ટની કોઈ પ્રોબ્લેમ હશે તો પણ કામ કરશે. ગ્લુકોઝામાઇન જ્યાં આપણું હાડકું વળે છે ત્યાં એક કન્ટેન્ટ મતલબમાં એક કેમિકલ બનતું હોય છે, જેને વધતી જતી ઉંમરના હિસાબે કેમિકલ શરીરની અંદર બનતું બંધ થઈ જાય છે અને જોઈન્ટના પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર છે? તો જોઈન્ટના પ્રોબ્લેમની અંદર પણ કઈ માવો બનાવવાનું કામ કરશે. શ્વાસની કોઈ પ્રોબ્લેમ છે અને ઘરે પણ આપણે રેગ્યુલર બાળકો માટે રાખી શકીએ છીએ. બાળકો જે આપણે મતલબમાં સિરપની અલગ કેમિકલ વાળું પાઈએ છીએ એ કરતા આપણે નેચરલી આપણે પીવડાવી શકીએ. તો હરિદ્રાની અંદર જબરદસ્ત, અને આમની અંદર હળદરનો અર્થ લીધેલો છે, એટલે કે કેન્સરના સેલ ઘટાડવામાં પણ આ જબરદસ્ત પ્રોટીન મતલબમાં આપણું હરિદ્રા કામ કરે છે. તો જોરદાર એકવાર હરિદ્રા માટે પણ આપણે થઈ જવું જોઈએ. ત્યારબાદ છે જીંગરા. અત્યારે તમે 75% લોકોને આ એક પ્રોબ્લેમ છે, સવારે સાંજે એને આખો દિવસની ટેસ્ટમાં રહે છે, એટલા પ્રોબ્લેમમાં રહે છે કે નીંદર નથી આવતી. તો કંપનીએ ફૂડ સપ્લિમેન્ટમાં પ્રોડક્ટ આપેલી છે નિંદ્રા. સાંજે સુધી વખતે જીંદની છે ગોળી રાખીને આપણે એને લેવડાવી શકીએ છીએ. માઇગ્રેનની કોઈ તકલીફ છે, માઇન્ડની કોઈ તકલીફ છે, એવું નથી. અહીં જે પ્રોડક્ટ બતાવું એ કોઈ તકલીફો માટે બનાવેલું નથી. ફૂડ સપ્લિમેન્ટ છે આવનારા ભવિષ્યમાં આપણે તકલીફ ન થાય એટલા માટે આ વસ્તુ આપણે લેવી છે. અને એકવાર લખી તો લખી લેજો, આવનારા 25 થી 30 ની સાલ હજી એક વર્ષ બાકી છે, આપણે 25 થી 30 ની સાલ આવશે ને ડબલ પેજ હવે તો એવું છે કે ઘર દીઠ એક કેન્સરનો દર્દી હશે, વર્ષાનું નહીં હોય તો
તો તમે જો વ્યસન હશે તો શું હાલત થવાની છે અત્યારે તમે જો માર્કેટમાં કેટલા કેન્સરના દર્દીઓ આવે છે કેટલા લાખો રૂપિયા કરોડો રૂપિયાના ખર્ચા કર્યા છતાં વ્યક્તિ વિયો જાય છે પણ એની મતલબમાં સારું નથી થતું તો આપણી પાસે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે આપણે બનાવીને શકે કરી શકીએ છીએ બરાબર ત્યારબાદ એક છે સ્ટેન પાવડર તો આ માર્કેટમાં એક આ પ્રશ્ન મોટો છે આપણે જોઈએ છીએ કે આપણી માર્કેટની અંદર સોસાયટીની અંદર ગામની અંદર મેરેજ લાઈફ થઈ ગયો તો 10 વર્ષ થયા 15 વર્ષ થઈ ગયા નિસંતાનથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રોબ્લેમના હિસાબથી મતલબમાં પ્રોબ્લેમ છે તો એવા લોકોને આપણે સજેસ્ટ કરી શકીએ આમાં ખાસ કરીને બહેનોમાં વિટામિન B2 ની ઉણપથી ઘણા પ્રોબ્લેમ થતા હોય છે તો આપણે જે સ્ટેન પાવડર લ્યો બરાબર સ્ટેન પાવડર ની અંદર અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે એની અંદર વધારે તો ધોળીતો 16% એક શિલાજીત છે અને સફેદ મૂસલી છે જે ગાયનેક પ્રોબ્લેમમાં જબરદસ્ત રીતે કામ કરે છે 11000 રૂપિયાની કિલો શિલાજીત આવે છે માર્કેટમાં તમે બહાર પૂછી લેજો અને આની અંદર નાખેલી છે પણ આની અંદર ઉચ્ચ ક્વોલિટીનું શિલાજીત નાખેલું છે એટલે જબરદસ્ત રિઝલ્ટ આવે છે દૂધ સાથે લેવાનું હોય છે ગાયનેક પ્રોબ્લેમ હોય સફેદ પાણીની પ્રોબ્લેમ હોય માસિક પાણીની હોય સ્ત્રી બીજ ન બનતા હોય સ્ત્રી છૂટા ન પડતા હોય આવી કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં આપણે રેગ્યુલર અને બેન લેવડાવે છે અને આપણી દરેક જેવી દીકરી છે 12 થી 13 વર્ષની છે માસિક પીરિયડ ચાલુ છે જો તો એને આ એક પ્રોડક્ટ આપણી સ્ટેન પાવડર આપવામાં આવે તો આવનારા ભવિષ્યમાં મેરેજ લાઈફ પછી એને એ પ્રોબ્લેમ આવવાના છે નહીં આવે એટલે આપણે એડવાન્સમાં એને પણ આપણે આપી શકીએ અત્યારે ભલે કઈ પ્રોબ્લેમ નથી પણ એડવાન્સમાં પણ એને આપી શકીએ લેવાની પદ્ધતિ છે દૂધ સાથે જેના પછી સાંજે સુધી વખતે લેવાનો છે જબરદસ્ત એટલે યુઝ કરજો હું યુઝ કરું છું મને ખ્યાલ છે બહુ જબરદસ્ત માનો છે મતલબ સ્વાદ બહુ સારો છે ત્યારબાદ છે આપણી પાસે સ્લિમ પાવડર બરાબર માર્કેટમાં એક આ પણ વધુ વસ્તુ જોવા મળે છે મેટાબોલિઝમનો પ્રોબ્લેમ છે લોકોની મતલબમાં વધતી જતી ઉંમરની સાથે વધતો જતો વેટ બરાબર માર્કેટમાં ઘણા શેક આપે છે ઘણી બધી ફૂડ સપ્લિમેન્ટ પ્રોડક્ટ આપે છે ઘણા લિક્વિડ પ્લેટફોર્મની અંદર આપે છે પણ એમાં આપણી પાસે જે પ્રોડક્ટ હોય લગ્નસી બરાબર એમાં અલગ રીતે ડિઝાઇન કરેલી છે એમાં વેટ વધી ગયા પછી ઉતરતો નથી સામે ઘણા બધા લોકોને તમે એવો સાંભળ્યું છે બિઝનેસ આટલા સમય સુધી માઇક્રો વેટ ઉતાર્યો એક મહિનામાં 4-5 કિલો વેટ ઉતાર્યા પછી મારો વેટ વધારે વધી ગયો છે તો આપણી પાસે એ પ્રોબ્લેમ આવશે નહીં કેમ કે નેનો ઝીરો ટેકનોલોજીની બધી પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે હવે વેટ વધવાનું મુખ્ય કારણ શું છે જે આપણે ખોરાક લઈએ છીએ ખોરાકની અંદર આપણી ક્ષમતા છે 2000 કેલરી શક્તિ લેવાની શરીરની અંદર બરાબર અને આપણે લઈએ છીએ 2000 કેલરી શક્તિ લઈએ છીએ આપણા શરીરની અંદર 1500 કેલરી શક્તિ તો 500 કેલરી શક્તિ આપણા વેટમાં રૂપાંતર થાય છે જે આપણે જરૂર નથી કે વધારાનો ખોરાક આપણા શરીરની અંદર થઈ રહ્યો છે તો એની મેન્ટેન રાખવાનું કામ કરશે આપણો પાવડર બરાબર છે તમે જે ખોરાક લીધો તમે માનો કે 4 રોટલી ખાવ છો તો તમે સાંજે 2 રોટલી જમી શકશો 2 રોટલીની તમારી ભૂખ છે ને તમારો 500 માં પ્લસમાં તમારો વેટ પડ્યો છે ને એમાં કન્વર્ટ થઈ ગયો કોઈ પણ પ્રકારની આડઅસર વગર કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી લેવાની પદ્ધતિ છે એક પેકેટ આવે છે ગરમ નોર્મલ પાણી સાથે જેમાં પહેલે 45 મિનિટે લેવાનો હોય છે અને આખા દિવસની અંદર વોકિંગ કરવું છે વ્યાયામ કરો અથવા તો કાચું સ્લાડ ખાઓ વધારે પાણી પીવાનું રાખો અથવા તો વોકિંગ કરો તો ઝડપથી આપણી અંદર રિઝલ્ટ આવે છે પાણી પીવાનું તો આપણે પહેલેથી કરીએ છીએ કેમ કે આપણું શરીર છે ને 73% પાણીનો હિસ્સો છે શરીરની અંદર છે 73% બરોબર છે એમાંથી પૃથ્વીમાં 3 ભાગનું પાણી 1 ભાગનું પૃથ્વી 2 ભાગનું છે એ જ રીતે આપણે શરીર ની રીતે ડિઝાઇન કરેલું જેટલું તમે વધારે પાણી પીશો ને એટલું તમને વધારે બેનિફિટ આ બધી પ્રોડક્ટની અંદર મળવાનો છે બરોબર છે તો આપણે સ્ટેન પાવડર હવે ત્યાર પછી ઘણી બધી પ્રોડક્ટો છે જે પર્સનલ કેર છે આ હેલ્થ કેર ની બધી માહિતી આપી દીધી છે અને આમાં તમને કોઈ વ્યક્તિને ન સમજાવવું હોય તો બે પ્રોડક્ટ બાકી નથી રહી છે ને તમારા જ્ઞાન પ્રમાણે બરોબર ઓકે જેટલી હતી એટલી મેં માહિતી આપી દીધી છે બરોબર અને કોઈ પણ વ્યક્તિને હેલ્થ બાબત કોઈ તો કંપની બાબતની ઇશ્યુ હોય તો લાસ્ટમાં આપણે મુલાકાત કરશું કોઈ બી વ્યક્તિ આપણે મળી અને પૂછી શકે છે બરોબર છે तो जोरदार एक बार लास्ट में हम कही कि भाई दिखाओ अपने पैसा की दुनिया करना चाहे आपके जैसा लेकिन मेरा टेस्ट थैंक यू आउटलाइन रख करेगा मेरा और आपका थैंक यू